ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો. ધોરણ 12 કોમર્સમાં આપણે આજે ઇકોનોમિક્સની અંદર પ્રકરણ 2 માં ખૂબ અગત્યનો પ્રશ્ન 5 માર્કમાં પૂછી શકાય એવો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની વિગતે ચર્ચા કરો. બરાબર, એને સમજીશું. અત્યાર સુધી આપણે આ પ્રકરણની અંદર આર્થિક વિકાસના નિર્દેશક તરીકે બે બાબતોની ચર્ચા કરી, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. આ બંને નિર્દેશક આપણને એવું દર્શાવે કે ભાઈ જે દેશોની રાષ્ટ્રીય આવક અથવા તો માથાદીઠ આવકમાં વધારો થતો હોય તે દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. પરંતુ વાસ્તવમાં આર્થિક વિકાસનો મુખ્ય ઉદ્દેશ લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો. જીવન ધોરણ ક્યારે સુધરે તો કે લોકોના જીવનની ભૌતિક ગુણવત્તા સુધરે, અર્થાત લોકોને પોતાની પાયાની જરૂરિયાતોને સંતોષતી સેવાઓ અને વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે. એટલે કોઈ પણ દેશનો વિકાસ થયો એવું ત્યારે કહેવાય કે જ્યારે દેશના લોકોના જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો હોય. અને એ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કર્યો. તો 1 માર્કનો ખૂબ અગત્યનો સવાલ, શોર્ટ ક્વેશ્ચન. બરાબર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો? તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક મોરિસ ડેવિસ મોરિસે રજૂ કર્યો, જેને ટૂંકમાં શું કહેવાય તો કે PQLI. PQLI નો મતલબ શું થાય? ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. હવે તો કે ભાઈ PQLI ની રચના કરવા માટે આમ તો ઘણી બધી બાબતો જીવનની ભૌતિક ગુણવત્તા સાથે સંકળાયેલી હોય, પણ જીવનનો ભૌતિક ગુણવત્તા આંક સરળતાથી નક્કી થાય એ માટે મુખ્ય 3 ઘટકો ધ્યાનમાં લેવામાં આવે. તો જીવનની ભૌતિક ગુણવત્તા આંકના ઘટકો જણાવો. આવો તમને શોર્ટ ક્વેશ્ચન 2 માર્ક્સમાં આવે. તો જીવનની ભૌતિક ગુણવત્તા આંકના મુખ્ય કેટલા? તો કે 3 ઘટકો છે. અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ. અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ જીવનની ભૌતિક ગુણવત્તા આંકના મુખ્ય 3 ઘટકો. અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? તો આ એની વ્યાખ્યા છે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. આ અપેક્ષિત આયુષ્ય એ લોકોનું શું તો કે સરેરાશ આયુષ્ય. હવે સરેરાશ આયુષ્ય કેવી રીતે નક્કી કરવામાં આવે? તો કે ભાઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જે તે વિસ્તારમાં મૃત્યુ પામેલા લોકોની ઉંમરનો સરવાળો છેદમાં એ મૃત્યુ પામેલી વ્યક્તિઓની સંખ્યા. દાખલા તરીકે ગુજરાતની અંદર માની લો કે આપણે આજના દિવસની વાત કરીએ, આજે ફક્ત 10 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોય. એક 12 વર્ષનું બાળક મૃત્યુ પામ્યું હોય, એક 18 વર્ષનો નવયુવાન મૃત્યુ પામ્યો હોય, એક 25 વર્ષનો યુવાન મૃત્યુ પામ્યો હોય, એક બાબા 100 વર્ષ જીવ્યા પછી મૃત્યુ પામ્યા હોય, કોઈ 50 વર્ષે મૃત્યુ પામ્યો હોય, કોઈ 80 વર્ષે મૃત્યુ પામે, કોઈ 70 વર્ષે મૃત્યુ પામે. તો 1 2 3 4 5 6 7 બરાબર. કોઈક 60 વર્ષે મૃત્યુ પામે, કોઈ 40 વર્ષે મૃત્યુ પામે છે. બરાબર. અને ફરી પાછું કોઈ 50 વર્ષે મૃત્યુ પામે. તો આ 10 વ્યક્તિઓ કે જે આ ઉંમરે મૃત્યુ પામ્યા, તો આ બધા આંકડા સરકારના ચોપડે નોંધેલા હોય. કેમ? તો કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે એ મૃત્યુ પામ્યો છે તે અંગેનું પ્રમાણપત્ર, ડેથ સર્ટિફિકેટ
મરણનું પ્રમાણપત્ર આપણે સરકારી ઓફિસમાંથી મેળવવું પડે અને એ વખતે જે તે વ્યક્તિનું નામ કે કઈ ઉંમરે મૃત્યુ પામ્યો એ બધી વિગતો આપવી પડે એટલે સરકારના રેકોર્ડમાં હોય. હવે તો કે સરેરાશ આયુષ્ય કેવી રીતે શોધાય તો કે આ 10 મૃત્યુ પામેલા 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 એ 10 ની ઉંમરનો સરવાળો કરવામાં બરાબર. તો 18 ને 12 30 ને 70 100 200 300 400 બરાબર 480 અને 505 તો 505 ભાગ્યા મૃત્યુ પામેલ વ્યક્તિઓની સંખ્યા 10 એટલે 50.5 આ સરેરાશ આયુષ્ય. તો એનો અર્થ એવો થાય કે ભાઈ આ વિસ્તારમાં સરેરાશ લોકો 50.5 વર્ષ જીવે છે એટલે નવું જન્મેલું બાળક પણ 50.5 વર્ષ જીવશે એવી આપણે અપેક્ષા રાખી શકીએ. એટલે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય એ દેશના લોકોનું સરેરાશ આયુષ્ય છે. જો આ અપેક્ષિત આયુષ્યમાં વધારો થાય 50.5 ને બદલે 70 વર્ષ થાય તો એનો અર્થ શું થાય તો કે ભાઈ દેશમાં આરોગ્યની સેવાનો વિકાસ થયો છે એવું કહેવાય. એટલે અપેક્ષિત આયુષ્યમાં થતો વધારો એ વિકાસ દર્શાવે. બીજું ઘટક છે બાળ મૃત્યુ દર. વર્ષ દરમિયાન દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બરાબર. વસ્તીના સંદર્ભમાં મિત્રો જે કંઈ પણ આપણે આંકડાઓ શોધીએ એ આંકડાઓ હંમેશા હજારે હોય. જેમ કોઈ વિદ્યાર્થીનું પરિણામ 100 એ શોધીને આપણે ટકાવારી લખીએ બરાબર. તો એવી જ રીતે વસ્તીના સંદર્ભમાં જન્મ દર, મૃત્યુ દર, વસ્તી વૃદ્ધિ દર, પ્રજનન દર, બાળ મૃત્યુ દર બધે આંકડા હજારે ગણવામાં આવે. બરાબર. તો વર્ષ દરમિયાન દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. દાખલા તરીકે આપણા દેશમાં 1 વર્ષની અંદર 1 લાખ બાળકો જન્મ્યા. જીવતા જન્મેલા બાળકોની કુલ સંખ્યા 1 લાખ. હવે આ 1 લાખમાંથી 500 બાળકો એવા હતા કે જે 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામ્યા. તો હવે બાળ મૃત્યુ દર કેવી રીતે શોધાય તો કે 1 લાખે 500 તો 1000 એ કેટલા? કારણ કે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા આપણે શોધવાની છે. તો 500 ગુણ્યા 1000 છેદમાં 1 લાખ. મીંડા ગયા 5. આનો મતલબ એવો થાય દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા 5 એટલે બાળ મૃત્યુ દર કેટલો તો કે 5. જો કે આપણા દેશમાં બાળ મૃત્યુ દર ખૂબ ઊંચો છે. 2014 ના માનવ વિકાસ અહેવાલ પ્રમાણે 39 જેટલો છે. નોર્વે, અમેરિકા જેવા દેશોમાં ફક્ત 2 છે. એટલે વિકસિત દેશોની તુલનામાં આપણા દેશમાં હજુ બાળ મૃત્યુ દર ઊંચો છે. ભૂતકાળની તુલનામાં ઘટ્યો. 1951 માં બાળ મૃત્યુ દર આપણે ત્યાં 146 હતો, એ ઘટીને 40 એ આવ્યો છે, 39 એ આવ્યો છે. પણ બીજા દેશોની તુલનામાં હજુ બાળ મૃત્યુ દર ઊંચો છે. બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય તો એ ઘટાડો દેશમાં આરોગ્યની સેવાનો વિકાસ દર્શાવે. બાળકોના મૃત્યુ દરનો મોટો આધાર માતાના શારીરિક ક્ષમતા ઉપર છે, બાળ ઉછેરની પદ્ધતિ ઉપર છે, બાળકોને વિવિધ પ્રકારના રોગોની સામે રક્ષણ પૂરું પાડતી રસીકરણના કાર્યક્રમ ઉપર છે, ઘરનું વાતાવરણ કેવું છે, બાળકને કેવો પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થાય છે. આવી બધી બાબતોના આધારે બાળ મૃત્યુ દરમાં વધઘટ થતી હોય. એટલે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય છે તો ખાસ કરીને માતા અને બાળકને પ્રાપ્ય એવી સવલતોમાં વધારો થયો છે એવું કહેવાય. અને ત્રીજું ઘટક છે શિક્ષણ. બરાબર. દેશમાં શિક્ષણની સ્થિતિ સારી છે, ખરાબ છે, શેના આધારે નક્કી થાય તો કે સાક્ષરતાના આધારે. હવે કોઈ વ્યક્તિ સાક્ષર છે કે નહીં એ શેના આધારે નક્કી થાય તો કે એ વ્યક્તિને અક્ષર જ્ઞાન હોવું જોઈએ.
વ્યક્તિ કોઈ એક ભાષા સારી રીતે લખવા વાંચવાની ક્ષમતા ધરાવે તો એ વ્યક્તિને સાક્ષર કહેવાય, શિક્ષિત નહીં. શિક્ષિત કોને કહેવાય? જેણે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. હવે તમે 12 કોમર્સમાં છો એટલે તમારા બધાનો સમાવેશ શિક્ષિતમાં થાય. પણ કોઈ વ્યક્તિ શાળાએ ગયો જ નથી, એક પણ ધોરણ ભણ્યો નથી, છતાં એને સારી રીતે ગુજરાતી વાંચતા લખતા સમજતા આવડતું હોય તો એ વ્યક્તિ સાક્ષર કહેવાય. બરાબર? તો સાક્ષરતા એટલે દેશની અંદર આવું અક્ષર જ્ઞાન ધરાવતી વસ્તીની ટકાવારી. જો સાક્ષર વ્યક્તિની ટકાવારી વધે છે તો એનો મતલબ એવો થાય કે દેશમાં શિક્ષણની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. કોઈ પણ દેશના નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવા, દેશનો ઝડપી વિકાસ કરવા માટે, દેશના નાગરિકોમાં કૌશલ્ય વિકસાવવા માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. શિક્ષણ એક એવી સંરચના છે કે જે માણસને ઉમદા શ્રેષ્ઠ જીવન પૂરું પાડે છે. બરાબર? માત્ર ટકાવારીની વાત નથી, ડિગ્રી પ્રાપ્ત કરવાની વાત નથી, પણ કાર્ય કૌશલ્ય વિકસે, વ્યક્તિ કોઈ કામમાં કુશળ બને એવા શિક્ષણની વાત છે. બરાબર? એટલે દુનિયાના દરેક દેશ પોતાના દેશના નાગરિકોનું શિક્ષણ સુધરે, વધે એ માટેના પ્રયત્ન કરતા હોય. તો જીવનની ભૌતિક ગુણવત્તા આંકના મુખ્ય 3 ઘટક મિત્રો: અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ. આ ત્રણે 3 ઘટકો જે છે એમાં જે ફેરફારો થાય, બરાબર, એ ફેરફારો ઉપરથી PQLI ની રચના કરવામાં આવે. હવે 2 માર્કનો આ ખૂબ અગત્યનો સવાલ. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના સમજાવો. કેટલા માર્કમાં? 2 માર્ક્સમાં. તો કે અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ, આ 3 ઘટકોને એક સરખો 100 નો ભાર આપવામાં આવે. શું? અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ, ત્રણેય ઘટકોને એક સરખો ભાર એટલે કે એક સરખું મહત્વ 100 આપવામાં આવે. પછી તો કે દેશમાં 3 ઘટકો અંગે જે કંઈ પણ કામગીરી થઈ હોય, સાક્ષરતાના દરમાં વધારો ઘટાડો થયો, અપેક્ષિત આયુષ્યમાં વધારો ઘટાડો થયો, બાળ મૃત્યુ દરમાં વધારો ઘટાડો થયો, તો એ 3 ઘટકોમાં જે તે દેશમાં થયેલી કામગીરીના આધારે એ 3 ઘટકોને 0 થી 100 વચ્ચેના ગુણ આપવામાં આવે. માની લો કે આપણા દેશમાં શિક્ષણની સ્થિતિમાં ખૂબ ફેરફાર થયો હોય, બરાબર, તો આપણે 90 આપીએ. લોકોનું અપેક્ષિત આયુષ્ય સુધર્યું છે તો અપેક્ષિત આયુષ્યને આપણે 80 ગુણ આપીએ. પણ બાળ મૃત્યુ દરમાં બહુ ફેરફાર ન થયો હોય તો એમાં થયેલી કામગીરીના આધારે એને આપણે 40 ગુણ આપીએ. તો 3 ઘટકો અંગે થયેલી કામગીરીના આધારે 0 થી 100 વચ્ચે ગુણ આપવામાં આવે. હવે તો કે 3 ઘટકોને મળેલા ગુણનો સરવાળો થાય. 9 ને 8 17 ને 4 21 એટલે કે 210. આ જે સરવાળો આવે એ સરવાળાને 3 વડે ભાગવામાં આવે એટલે આપણને સરેરાશ મળે 70. આ જે 70 સરેરાશ મળી એ PQLI નો આંક કહેવાય. બરાબર? બહુ સિમ્પલ. 2 માર્ક માટે. શું? અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ, ત્રણેય ઘટકોને એક સરખો 100 નો ભાર આપવામાં આવે છે. દેશમાં 3 ઘટકો અંગે થયેલી કામગીરી માટે 0 થી 100 વચ્ચે ગુણ મૂકવામાં આવે છે. 3 ઘટકોને મળેલા ગુણનો સરવાળો કરવામાં આવે છે. આ સરવાળાને 3 વડે ભાગતા સરેરાશ મળે અને એ સરેરાશને PQLI નો આંક કહેવાય. બરાબર? હવે તો કે ભાઈ આપણે આવી રીતે PQLI શોધીએ છીએ તો સ્વાભાવિક છે કે એનું મૂલ્ય કેવું, તો કે 0 થી 100 વચ્ચે હોય. MCQ માં આવે, શોર્ટ ક્વેશ્ચન ની અંદર આવે. PQLI નું મૂલ્ય કેટલું હોય છે અથવા તો જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મૂલ્ય 0 થી 100 વચ્ચે હોય છે. બીજો સવાલ આવો આવે કે PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો કે PQLI નું મહત્તમ મૂલ્ય 100 હોય. બરાબર? મતલબ 100 એ શ્રેષ્ઠ સ્થિતિ દર્શાવે, 0 હોય તો એ નબળી પરિસ્થિતિ દર્શાવે. એટલે જે દેશનો PQLI 0 ની નજીક હોય, આ આંકડો મોટો આવે, 100 ની નજીક આવે, તો એનો અર્થ એવો થાય કે તે દેશમાં 3 ઘટક અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ, આ 3 ઘટકો અંગે થયેલી કામગીરી કેવી? તો કે શ્રેષ્ઠ. અને જે દેશનો PQLI 0 ની નજીક આવે, 0 ની નજીક આવે, તો એ દેશમાં 3 ઘટકો અંગેની કામગીરી કનિષ્ઠ એટલે કે નબળી ગણાય, ઉતરતી ગણાય. એટલે જેમ PQLI નો આંક ઊંચો તેમ દેશમાં આ 3 ઘટકો અંગેની કામગીરી શ્રેષ્ઠ. PQLI નો આંક જેમ નીચો
ત્યાં દેશમાં એ ત્રણેય ઘટકો અંગેની કામગીરી કેવી તો કે નબળી. આવા આપણે બે જુદા જુદા દેશોના PQLI ની તુલના કરી શકીએ. બરાબર, અમેરિકા અને ભારત, ભારત અને ચીન, ભારત અને પાકિસ્તાન. એવી જ રીતે આપણે એક જ દેશના બે જુદા જુદા પ્રદેશોના જુદા જુદા રાજ્યોના PQLI શોધીને તુલના કરી શકીએ કે ભાઈ ગુજરાતનો PQLI અને પંજાબનો PQLI. જેનો PQLI ઊંચો હશે એ રાજ્યની અંદર આ ત્રણેય ઘટકોની કામગીરી સારી હશે, એ રાજ્યમાં વિકાસ સારો હશે એવું આપણે કહી શકીએ. જે દેશનો PQLI આંક ઊંચો આવે તે દેશનો વિકાસ દર ઊંચો ગણાય અથવા તો વધારે ગણાય, અને જે દેશનો PQLI આંક નીચો આવે તે દેશનો વિકાસ દર ઓછો ગણાય અથવા તો નીચો ગણાય. મિત્રો, આ જવાબ અધૂરો છે. હજુ આપણે આ જે કંઈ પણ PQLI ની ચર્ચા કરીએ છીએ તો એનું મહત્વ, બરાબર, અને એની મર્યાદા, આવા બે ટોપિક બાકી છે જે હવે પછીના લેક્ચરમાં જોઈશું. તમે આ જે કંઈ પણ લેક્ચર ભણ્યા સમજ્યા તો તમે જુઓ એમાં કેટલા બધા એક બે વાક્યના સવાલ જવાબ, બે ગુણના પ્રશ્નો છે. એટલે અગત્યનો પ્રશ્ન એ રીતે છે કે તમે 5 માર્કનો આ પ્રશ્ન જો બરાબર તૈયાર કરી નાખો સમજીને, તો તમારા ઘણા બધા એક બે વાક્યના સવાલ જવાબ પણ તૈયાર થઈ જશે. બરાબર, તો આજે આપણે અટકાવીએ છીએ. જવાબ અધૂરો છે, આના પછીના લેક્ચરમાં જોઈશું, આના પછીના વિડિયોમાં જોઈશું. બરાબર, સતત આવા વિડિયોને જોવા અને તમારા ઇકોનોમિક્સને સમૃદ્ધ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, મિત્રો વચ્ચે તમે શેર કરો. બરાબર, તો આજનો લેક્ચર પૂરો કરીએ. જય સ્વામિનારાયણ મિત્રો.